આ તમારો 12th ક્વેશ્ચન છે. એમાં ઓલરેડી એ લોકોએ ટ્રેડિંગ પ્રોફિટ એન્ડ લોસ બધું બનાવેલું આપ્યું છે. સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે લોકો પાર્ટનર્સ પ્રોફિટ શેરિંગ રેશિયો 3:2 છે. કદાચ આ ઇન્ફોર્મેશન ના આપી હોય તો પણ આપણે એ લોકોના અહીંયા જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ છે એમાં ઇક્વલ નથી. સો દેટ મીન્સ આ કંઈક પણ રેશિયો હશે, લાઈક 912:608 એનો PSR હશે. પછી આ ડેટામાં બધું મિક્સ કરીને લખ્યું છે લોકોએ, ક્યાંય કંઈ ટ્રેડિંગ અને પીએલનો અલગ અલગ બાયફર્કેશન નથી. પાછલી સાઈડમાં પણ એ લોકોએ કેપિટલ અકાઉન્ટ બનાવ્યું નથી, ખાલી કેપિટલમાં બધું પ્લસ માઇનસ કરીને એમને જ લખી નાખ્યું છે. તો એ બધું ઠીકઠાક કરવું પડશે. એડજસ્ટમેન્ટ્સ એટલા ડિફિકલ્ટ નથી. IOC છે, સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ છે, જે સીધું સાદું છે. સેલરી પ્રીપેડ છે, જે આપણે એક્સપેન્સમાંથી માઇનસ કરશું ને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ રિસીવ નથી થયું, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં ને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. બેડ ડેપ રિઝર્વ 1200 મેન્ટેન કરવાનું છે. તો અહીંયા બેડ ડેપનું જે પણ પોઝિશન હશે, જેમ કે બેડ ડેપ છે, સો બેડ ડેપ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ આપેલું છે. અને ક્રેડિટ પરચેઝ જે છે એ અનરેકોર્ડેડ છે. તો આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાં પ્લસ અને બેલેન્સ શીટમાં ક્રેડિટર્સમાં પ્લસ કરશું. રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવા કીધું છે અને બધી જ ડિટેલ્સ બનાવવા કીધું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. એટલે એડજસ્ટમેન્ટમાં ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે. તો સૌથી પહેલાં કેપિટલ બેલેન્સીસ જે ઓપનિંગ છે 1,60,000 1,20,000 એ લખીએ. તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. તો તમે જોજો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન ઓપનિંગ બેલેન્સ. સો 1,60,000 અને 1,20,000 એ ક્રેડિટ સાઇડમાં, 1,60,000 અને 1,20,000. તો એની નીચે જેને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કરીએ, અહીંયા આગળ બાય IOC ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ @5%. પછી આપણે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ચેક પણ કરી લઈએ કે થોડુંક પણ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ક્યાંક આપ્યું નથી ને, તો અહીંયા જોશું તો કંઈ પણ છે નહીં. અને અહીંયા પણ એ લોકોએ IOC બેલેન્સ શીટમાં પ્લસ કર્યું નથી. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ @5% કરીએ. સો એ હશે અહીંયા આગળ 8,000 અને 1,20,000ના 5% એટલે 6,000. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં જે વસ્તુ ક્રેડિટ સાઇડમાં લખીએ એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં હશે. તો અહીંયા ટુ IOC ધારા અને મીરા. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 8,000 અને 6,000. પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે 10% ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ ઇઝ ટુ બી પ્રોવાઇડેડ છે. તો અહીંયા જોઈ લઈએ કે અહીંયા ક્યાંય બિલ્ડિંગનું ડેપ્રિસિએશન છે તો નહીં, કારણ કે તો આમ પણ જો કે કરેક્શન જ લખવું પડશે. સો બિલ્ડિંગ છે 2,40,000. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં બિલ્ડિંગ એ તમે ક્વેશ્ચનમાંથી જોજો, ઓરિજિનલ અમાઉન્ટ છે 2,40,000 અને એના ઉપર ડેપ્રિસિએશન 10%. સો ડેપ્રિસિએશન @10% કરીએ તો 24,000. તો એ માઇનસ કરીએ તો આવશે આઉટર કોલમમાં 2,16,000. અને બીજી ઇફેક્ટ આ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગની પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ. સો અમાઉન્ટ એનું 24,000 સેકન્ડ ઇફેક્ટ. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ પછી તમને પ્રીપેડ સેલરી છે 400. તો સેલરી જે છે એ અહીંયા જોઈએ કે આપણને સેલરી આપેલી છે કે નહીં. તો સેલરી અહીંયા આપી છે 8,000, જે ઓલરેડી ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કર્યો છે એમાંથી પ્રીપેડ સેલરી માઇનસ કરશું ને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જ ડેબિટ સાઇડમાં ટુ સેલરી એમાં 8,000 અને માઇનસ પ્રીપેડ, જે આપણને એડજસ્ટમેન્ટમાં કીધું છે કે સેલરી જે છે એ 400 એ પ્રીપેડ છે. સો 400 માઇનસ કરીએ તો 7,600. અને સેકન્ડ ઇફેક્ટ આ પ્રીપેડ સેલરીની બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં નીચેની સાઇડમાં લખીએ આપણે પ્રીપેડ સેલરી, જે અહીંયાથી માઇનસ કરી 400 માઇનસ કરી એડજસ્ટમેન્ટમાં આપી છે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પ્રીપેડ સેલરી 400. એના પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે, તમે જોતા રહેજો, ફોર્થ એડજસ્ટમેન્ટ છે. અહીંયા ફોર્થ એડજસ્ટમેન્ટમાં પહોંચ્યા. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ નોટ રિસીવડ એટલે અક્રૂડ ઇન્ટરેસ્ટ છે. સો એક ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અક્રૂડ ઓર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ પણ કહી શકીએ. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. સો એ અમાઉન્ટ તમને આપ્યું છે એ 800. અને સેકન્ડ ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડમાં બાય અક્રૂડ ઓર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. સો અમાઉન્ટ જે અહીંયા આપ્યું છે એ 800 છે, એ જ અહીંયા આગળ 800. એના પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે બેડ ડેટ રિઝર્વ 1,200 મેન્ટેન કરવાનું. સો બેલેન્સ શીટમાં આપણે ડેટર્સ લખીએ. સો ડેટર્સમાંથી આપણને બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ છે.
તો ડેટર્સનો અમાઉન્ટ આપણે બેલેન્સ શીટમાંથી ગોતીએ તો અહીંયા આગળ આ કરંટ એસેટ્સમાં અહીંયા આપ્યું છે ડેટર્સ 56,56,000. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે લખીએ આ 56,000 અને એડજસ્ટમેન્ટમાં આપ્યું છે કે બેડ ડેટ રિઝર્વ ઇઝ ટુ બી 1200 ઇઝ ટુ બી મેન્ટેન છે. સો આ 56,000માંથી 1200 માઇનસ. સો આઉટર કોલમમાં આવશે 54800 અને આ બેડ ડેટની સ્ટોરી કરીએ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો આપણે જે ફોર્મેટ લખીએ છીએ બેડ ડેટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ અને માઇનસ BDR એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો અહીંયા બેલેન્સ શીટમાં ડેટર્સમાં ખાલી BDR એઝ પર એડજસ્ટમેન્ટ છે 1200. તો BDR એઝ પર એડજસ્ટમેન્ટ લખ્યું અહીંયા 1200. પછી અહીંયા જોઈએ તો અહીંયા ક્યાંય પણ બેડ ડેપ્ટ છે તો બેડ ડેપ્ટ આપ્યું છે 8,000. તો બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે 8,000, એડજસ્ટમેન્ટમાં તો હતું નહીં. સો ટોટલ આવ્યું 9,200. હવે ક્રેડિટ સાઇડમાં બેડ ડેપ્ટ રિકવર્ડ કે રિટર્ન છે, બેડ ડેપ્ટ રિઝર્વ નથી. અને અહીંયા બેલેન્સ શીટમાં પણ લાયબિલિટી સાઇડમાં જોઈ લઈએ કે ક્યાંય પણ બેડ ડેપ્ટ રિઝર્વ છે નહીં ને, તો એ આપ્યું નથી. સો દેટ મીન્સ આ ટોટલ આ બેડ ડેપ્ટ રિઝર્વ જે છે એ આ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે નહીં. સો આઉટર કોલમમાં 9,200 અને એના પછી લાસ્ટ એડજસ્ટમેન્ટ છે ક્રેડિટ પરચેઝ ઓફ 1,600 નોટ રેકોર્ડેડ. તો આપણે રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં જ્યારે પરચેઝ લખશું તો એ પરચેઝમાં આપણે પ્લસ કરશું અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ. સો એડજસ્ટમેન્ટમાં જોજો અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ તમને આપ્યું છે અહીંયા આ 1,600 લાસ્ટ એડજસ્ટમેન્ટ 1,600 નથી રેકોર્ડ કર્યું. સો રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પરચેઝમાં પ્લસ 1,600 આ ફર્સ્ટ ઇફેક્ટ. અને બેલેન્સ શીટમાં ક્રેડિટર્સ લખશું તો ત્યારે આપણે ક્રેડિટર્સમાં પ્લસ કરવાના આવશે. ક્રેડિટર્સ પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ એ 1,600. હવે અત્યારે જ આપણે આ પરચેઝનું અમાઉન્ટ ને ક્રેડિટર્સનું અમાઉન્ટ લખવું હોય તો આપણે અહીંયા પરચેઝ જે છે એની જગ્યાએ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપ્યું છે. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં જ્યારે આપણે પરચેઝ લખવા જાય તો પરચેઝ તો નથી બટ આ COGS છે, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, એ છે 4,64,000. સો એમાં આપણે આ 1,600 પ્લસ કરીને લખી શકાય. સો આઉટર કોલમમાં તમને આવશે 465600 અને ક્રેડિટર્સનું અમાઉન્ટ જોઈ લઈએ તો આ બેલેન્સ શીટમાં આપણે લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સ આપ્યા છે એ 32,000 છે. સો એ 32,000માં આપણે ક્રેડિટ પરચેઝ પ્લસ કરીને આઉટર કોલમમાં લખી નાખીએ કારણ કે બીજા કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં. સો એ 33600 આવી જશે. તો હવે ફર્ધર જોઈએ તો અહીંયા એડજસ્ટમેન્ટ્સ જે છે એ બધા જ પૂરા થઈ ગયા. હવે આપણી પાસે આ જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને ટ્રેડિંગ અકાઉન્ટ કમ્બાઈન છે એમાં જે વસ્તુ છે એ બધું એક વખત લખવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે તો એ આપણે પરચેઝની જગ્યાએ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખી નાખ્યું આ 4,64,000, એમાં જ આપણે 1,600 પ્લસ કર્યા હતા. પછી ઓફિસ એક્સપેન્સ છે તો ઓફિસ એક્સપેન્સ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો અહીંયા ટુ ઓફિસ એક્સપેન્સ આપ્યા છે 80,80,000. પછી શોરૂમ રેન્ટ છે તો એ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ટુ શોરૂમ રેન્ટ. સો એ આવે છે 10,000. દેન પેકિંગ એક્સપેન્સીસ. સો પેકિંગ એક્સપેન્સ પણ આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 12,000. પછી બેડ ડેટ લખાઈ ગયું એઝ પર ટ્રાયલ બેલેન્સ. પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે તો એ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 1,14,000. પછી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. સો એ પણ અહીંયા જ આવશે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ 20,000. પછી ફાઇનાન્શિયલ એક્સપેન્સ એ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 6,000. પછી સન્ડ્રી એક્સપેન્સ. સો સન્ડ્રી એક્સપેન્સ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 16,000. પછી સેલેરી લખાઈ ગયું છે કારણ કે એમાં આપણે પ્રીપેડ સેલેરી હતી. અને લાસ્ટ છે ટેક્સીસ એન્ડ ઇન્સ્યોરન્સ. સો ટેક્સીસ એન્ડ ઇન્સ્યોરન્સ છે 2,000. પછી જે નેટ પ્રોફિટ એ લોકોએ લખ્યો છે અહીંયા લાસ્ટમાં એ આપણે નહીં લખીએ કારણ કે એ તો ખોટો આવતો હતો એટલે જ આપણે આ બધી કથા કરવી પડી. ક્રેડિટ સાઇડમાં સન્ડ્રી ઇન્કમ અને બેડ ડેટ રિકવર્ડ છે તો આપણે એને એઝ ઇટ ઇઝ લખી નાખીએ ક્રેડિટ સાઇડમાં બાય સન્ડ્રી ઇન્કમ. સન્ડ્રી ઇન્કમ છે 7,000 અને બેડ ડેટ રિટર્ન છે અહીંયા 1,000. તો અહીંયા ટ્રેડિંગ P&Lનું જે પણ હતું એ બધું એક વખત લખાઈ ગયું. ઓકે, સેલ્સ લખતા ભૂલાઈ ગયા છે. સેલ્સ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં એ છે 7,84,000.
સો અહીંયા જેટલું પણ છે એ બધું લખાઈ ગયું એક્સેપ્ટ નેટ પ્રોફિટ, કારણ કે એ બરાબર નહોતું એટલે જ આપણે આ પાછું બનાવ્યું. હવે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં જોઈએ તો આપણે 1,60,000 અને 1,20,000 કેપિટલ લખ્યું. નેટ પ્રોફિટ આપણે નહીં લખીએ કારણ કે એ બરાબર નથી, પણ ડ્રોઈંગ્સ લખવા પડશે 48,000 અને 24,000. તો એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એ લખવા પડશે ટુ ડ્રોઈંગ્સ. તો ડ્રોઈંગ્સનો અમાઉન્ટ છે 48,000 અને 24,000. અહીંયા આગળ જે આપ્યા છે ડ્રોઈંગ્સ 48,000 અને અહીંયા આગળ 24,000. પછી ક્રેડિટર્સ આપણે લખાઈ ગયા જે નવી વેલ્યુ લખવાની હતી એ. દેન બિલ્સ પેએબલ છે 8,000. હવે એસેટ સાઇડમાં જોઈએ તો સૌથી પહેલાં બિલ્ડિંગ છે, તો બિલ્ડિંગ લખાઈ ગયું. દેન પ્લાન્ટ એન્ડ મશીનરી, સો પ્લાન્ટ એન્ડ મશીનરી આપ્યું છે 20,000. એના પછી ફર્નિચર છે, સો એમાં કેવાય પણ કંઈ પણ એડજસ્ટમેન્ટ નથી એટલે સમ જોજો એકચ્યુઅલી નાનો અને ઇઝી છે. દેન ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ કંઈ પર્સન્ટેજ કે કંઈ આપ્યું નથી કે જેમાં આપણે કંઈ કેલ્ક્યુલેટ કરીને જોવાનું આવતું હોય. સો ઇન્વેસ્ટમેન્ટ પણ એસેટ સાઇડમાં. કરંટ એસેટ્સમાં કેશ બેલેન્સ છે, સો એઝ ઇટ ઇઝ આપણે કોપી જ કરીએ. કેશ બેલેન્સ 10,000, એમાં કંઈ એડજસ્ટમેન્ટ નથી. દેન બિલ્સ રિસીવેબલ છે, સો બિલ્સ રિસીવેબલ છે 5,000 અને ડેટર્સ આપણા લખાઈ ગયા છે. તો હવે બધું લખાઈ ગયું. હવે આપણે આ ટ્રેડિંગ અકાઉન્ટથી પાછું પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં તો એક જ વસ્તુ છે, 7,84,000ના સેલ્સ છે અને સિન્સ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપ્યું છે એટલે એ લોકોએ ક્લોઝિંગ સ્ટોક પણ માઇનસ કર્યું હશે. તો આનું જે ડિફરન્સ હશે એ ગ્રોસ પ્રોફિટ. સો 318400 એ રિવાઇઝ ટ્રેડિંગમાંથી આ ગ્રોસ પ્રોફિટ આવ્યો જે આપણે ટ્રાન્સફર કરશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો અહીંયા ક્રેડિટ સાઇડમાં પણ અમાઉન્ટ લખીએ એ 318400. પછી સેમ પ્રોસેસ કરીએ, બે સાઇડ ટોટલ કરીને જોઈએ કે એક્સપેન્સ વધારે છે કે ઇન્કમ. તો અહીંયા ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 327200 અને ડેબિટ સાઇડનો ટોટલ ઓછો છે. તો આ એક્સપેન્સ ઓછા છે, ઇન્કમ વધારે છે, તો આપણે નેટ પ્રોફિટ થશે. દેટ વિલ બી ટ્રાન્સફર ટુ પીએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટ. સો 126400 એ નેટ પ્રોફિટ હશે. તો એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. અને અહીંયા આપણે કહી શકાય કે ડિવિઝિબલ પ્રોફિટ જે છે એનો PSR આપેલો છે ક્વેશ્ચનમાં. સો આ 126400માંથી આ માઇનસ કરીને જે આવશે એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડિવિઝિબલ પ્રોફિટ જે ક્વેશ્ચનમાં આપેલો છે 3:2 ઉપર જ આપેલો છે. તો ઇન્ટુ 3/5 અને 2/5 કરશો, સો ધારાનું આવશે આ 67440, મીરાનું આવશે 44960. પછી ઈ જે છે એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. અહીંયા આગળ બાય પીએલ અપ્રોપ્રિએશન અને બ્રેકેટમાં લખી શકીએ કે આ ડીપી ડિવિઝિબલ પ્રોફિટ છે. સો આ 67440 અને 44960 લખીને આમાં બેલેન્સ જ ફાઇન્ડ આઉટ કરવાનું આવશે કારણ કે ક્રેડિટ સાઇડ વધારે છે, ડેબિટ સાઇડ ઓછું છે. તો આ સાઇડ જ બેલેન્સ આવશે. એક જ કેપિટલ અકાઉન્ટ છે, સો દેટ ઇઝ અ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ. તો આમાંથી ટોટલમાંથી માઇનસ કરશો તો આ બેલેન્સીસ આવશે જે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખીને પછી ટેલી કરીએ. સો આ બે સાઇડ કરશું ત્યારે ટેલી થઈ જશે. એક વખત જ્યારે આપણે ટ્રાયલ બેલેન્સ ડેટામાંથી ક્વેશ્ચનમાંથી લખતા ત્યારે બેંક બેલેન્સ એક લખતા ભૂલાઈ ગયું છે, દેટ ઇઝ 25,000. તો આ કરીને જોજો. આ સમ પણ કમ્પેરેટિવલી ઇઝી છે, આમાં કંઈ પણ એટલું ડિફિકલ્ટ છે નહીં. ખાલી એ લોકોએ બધું મિક્સ આપ્યું છે, તો આપણે ટ્રાયલ બેલેન્સની બદલે ડેટા આપ્યો છે એમાંથી ગોતીને કરવાનું છે.